જ્યારે પેન્સિલને ઘસીને માચીસની સળી પર મૂકેલા કાગળના ટુકડા પાસે લઈ જવામાં આવે છે ત્યારે જે દિશામાં પેન્સિલ ફેરવે છે તે દિશામાં કાગળનો ટુકડો ફરે છે. પાઇપને ઘસીને જ્યારે એ ફુગ્ગાની તરફ લઈ જવામાં આવે છે ત્યારે ફુગ્ગો પાઇપ દ્વારા અપાકર્ષિત થાય છે. સમાન વિદ્યુતભાર હોય ત્યારે અપાકર્ષણ થાય છે અને અસમાન વિદ્યુતભાર હોય ત્યારે આકર્ષણ થાય છે. એક સેલને તાંબાના તાર વડે ખીલીને નીચે દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. પછી કોઈ પદાર્થ પાસે લઈ જતા તે પદાર્થને આકર્ષે છે. આવું થવાનું કારણ એ છે કે સેલમાં રહેલો વિદ્યુતભાર એ તાંબાના તાર મારફતે વહન પામી ખીલીમાં આવે છે અને વિદ્યુત ક્ષેત્ર રચે છે. તેના લીધે ખીલી પદાર્થને આકર્ષે છે. આમ સેલમાં રહેલો વિદ્યુતભાર એ ખીલીમાં આવી જાય છે. વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે. સૌપ્રથમ 2 ફુગ્ગા લીધા. 2 ફુગ્ગામાં હવા ભરી અને એને દોરી સાથે લટકાવવામાં આવ્યા. પછી એ ફુગ્ગાને એકબીજા સાથે ઘસવામાં આવ્યા. ઘસવાથી તેમાંનો ધનભાર અને ઋણભાર એકબીજા સાથે આકર્ષાય છે અને એકબીજાની નજીક આવે છે. આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં દર્શાવવા પ્રમાણે પેન્સિલ સ્કેલ પ્લાસ્ટિક ગમનો ઉપયોગ કરીને તેને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્લાસ્ટિકની સ્કેલનો ઉપયોગ કરીશું. પ્લાસ્ટિકની સ્કેલની મદદથી આપણે હેવીને પ્લાસ્ટિકની સ્કેલ સાથે ઘસતા તે વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે અને આ સ્કેલને આપણે કાગળના ટુકડા સાથે ઘસતા પોતાની દિશામાં ઇલેક્ટ્રિકનો આવર્તન દર્શાવવા સમાન વિદ્યુત કરે. પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે બલૂન જે છે નેગેટિવ ચાર્જ એ પેપરના પોઝિટિવ ચાર્જ સાથે એટ્રેક્ટ થાય છે, જેથી પેપર જમ્પ કરતો દેખાય છે. બોલપેનને હાથ વડે અથવા કાપડ વડે અથવા તો માથામાં ઘસવામાં આવે છે ત્યારે તેના ઉપર વિદ્યુતભાર ઉદ્ભવે છે. તેમાં એક બાજુ ધન વિદ્યુતભાર અને બીજી બાજુ ઋણ વિદ્યુતભાર જોવા મળે છે. પેનનો ઋણ વિદ્યુતભાર અને કાગળના ટુકડાનો ધન વિદ્યુતભાર બંને પાસે લાવીએ તો આકર્ષણ ઉદ્ભવે છે. તે ઇલેક્ટ્રોફિલ્ડનું ઉદાહરણ કહી શકાય છે. પૂર્ણિમા માળી. આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકનો પ્રયોગ કરવાનો છે. એના માટે આપણે કાગળના ટુકડા અને પરીક્ષા નળી જોઈએ. પરીક્ષા નળી સાથે આપણે વુલન મટીરિયલ કે આપણા ધોળા વાળ ઘસવાના છીએ. પછી એ એટ્રેક્ટ થશે.
વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે અહીં ફુગ્ગો, બોલપેન અને ફૂટપટ્ટી લીધી છે. ત્યારબાદ તેને આપણા માથા પર ઘસતા તેને કાગળના ટુકડા પાસે લઈ જતા તે બંને એકબીજાને એટ્રેક્ટ થાય છે. બલૂનને માથા પર ઘસતા તેની પર નેગેટિવ ચાર્જ આવે છે અને તેને કાગળના ટુકડા પાસે લઈ જતા તેની પર પોઝિટિવ ચાર્જ હોવાને કારણે તે એટ્રેક્ટ થાય છે. સાયન્ટિફિક રીઝન: સમાન વિદ્યુત બળ એકબીજાને આકર્ષતા નથી, પરંતુ વિવિધ વિદ્યુત બળ એકબીજાને આકર્ષે છે. The pen holder is attracted to the pen bristle. This happens because by rubbing the pen on the book, it becomes statically charged. So this activity which are demonstrate electrostatic force. એમાં જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને હથેળી પર ઘસવામાં આવે છે અને પછી કાગળના ટુકડા તરફ લઈ જવામાં આવે ત્યારે કાગળના ટુકડા એને આકર્ષાય છે. એનું કારણ છે કે પ્લાસ્ટિકના સળિયામાં ધનવીજભાર હોવાથી અને કાગળના ટુકડાઓમાં ધનવીજભાર હોવાથી તે બંને એકબીજાની તરફ આકર્ષાય છે. It's static electricity. Before understanding static electricity, we first need to understand the basics of matter. All matter is made up of atoms. Inside an atom are protons, electrons, and neutrons. The protons are positively charged, the electrons are negatively charged, and the neutrons are neutral. Therefore, all things are made up of charges. Opposite charges attract each other, and same charges repel each other. When you rub a balloon with your hair, loosely bound electrons loses their place and stick to the balloon. Now balloon has more electrons than neutrons and it is negatively charged. And as the balloon come near your hair, balloon will attract your hair towards it because of the rule that opposites attract. એક પ્લેટમાં આપણે એક બાજુએ કાગળના ટુકડા લીધા છે અને બીજી બાજુએ એલ્યુમિનિયમના ફોઇલ પેપર લીધું છે, બરાબર? તો આપણે હવે આ એલ્યુમિનિયમ પેપર તમારા પાસે હાજર ન હોય તો આપણે કેપ્સ્યુલની પાછળના એલ્યુમિનિયમ પેપરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે કાસ્કી લઈશું એક. આ કાસ્કીને આપણે કાગળના ટુકડાના નજીક લઈ જઈશું અને જોઈશું કે આ કાગળના ટુકડા તેને આકર્ષે છે કે નહીં, બરાબર? આ કાગળના ટુકડાઓને તે આકર્ષતો નથી અને ફોઇલ પેપરને પણ તે આકર્ષતો નથી. હવે આપણે જોઈશું કે જ્યારે આપણે કાસ્કીને ઘસીશું તો શું તે આકર્ષે છે કે નહીં. જુઓ, હવે આપણે કાસ્કીને ઘસીએ છીએ. કાસ્કીને આપણે એક કાપડ સાથે ઘસી લીધું. હવે આપણે જોઈએ કે તે કાગળના ટુકડા સાથે ચોંટે છે કે નહીં. કાસ્કીને નીચે ઘસતા કાગળના ટુકડા સાથે તે ચોંટી જાય છે. તે જ રીતે હવે આપણે એલ્યુમિનિયમના ફોઇલ પેપરને પણ આકર્ષવાની પ્રયત્ન કરીશું, બરાબર? તો હવે આપણે કાસ્કીને પહેલાં એમ જ ચોંટાડવાની પ્રયત્ન કરીશું. તે ચોંટતું નથી, આકર્ષતું નથી. તો હવે આપણે કાસ્કીને ફરીવાર એકવાર નીચે કાપડ પર ઘસીશું અને હવે આપણે એલ્યુમિનિયમના ફોઇલ પેપર સાથે ચોંટાડવાની કોશિશ કરીશું. તો તે ચોંટી જાય છે. આ પરથી સાબિત થાય છે કે આ કાસ્કી અને આ જે કાસ્કી છે તેને આપણે ઘસવાથી તેમાં વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, જેના કારણે કાગળના ટુકડાઓ અને એલ્યુમિનિયમનું ફોઇલ પેપર એકબીજાને આકર્ષે છે.
આપણે આ પ્રયોગમાં કોમનો ઉપયોગ કરીશું. આપણે પેપરના નાના નાના ટુકડા લીધા અને કોમને વાળમાં રફ કર્યા પછી વાળના નેગેટિવ ઇલેક્ટ્રોન કોમ્બમાં ટ્રાન્સફર થશે અને પેપરના ટુકડા પાસે લઈ જતાં તે કોમ્બ તરફ આકર્ષિત થશે અથવા ચોટશે. તેના પરથી કહી શકાય કે ઓપોઝિટ ચાર્જ અટ્રેક્ટ થાય છે. Rub the plastic scale with your dry hair. It makes the scale charged. Now bring it with the paper pieces. It will attract them. Because scale is charged and paper pieces are uncharged. બોલપેનને હાથ વડે અથવા કાપડ વડે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર ઉદ્ભવે છે. એક તરફ ધન ભાર અને વિરુદ્ધ બાજુએ ઋણ ભાર જોવા મળે છે. બોલપેનનો ઋણ ભાગ અને કાગળનો ધન ભાર બંને પાસે લાવવામાં આકર્ષણ બળ ઉદ્ભવે છે. આ ઉદાહરણ ઇલેક્ટ્રિક ફિલ્ડનું જોવા મળે છે. Static electricity. Before understanding static electricity, we first need to understand the basics of matter. All matter is made up of atoms. Inside an atom are protons, electrons, and neutrons. The protons are positively charged, the electrons are negatively charged, and the neutrons are neutral. Therefore, all things are made up of charges. Opposite charges attract each other, and same charges repel each other. When you rub a balloon with your hair, loosely bound electrons loses their place and stick to the balloon. Now, balloon has more electrons than neutrons, and it is negatively charged. And as the balloon come near your hair, balloon will attract your hair towards it. Because of the rule that opposites are હેલો ફ્રેન્ડ્સ, આજે બોલીશું જેમાં આપણે ફુગ્ગાનો અને કાગળના ટુકડાઓનો ઉપયોગ કરીએ છીએ. એક ફુગ્ગો લેવાનો છે, તેને વાળ સાથે ઘસતા એ વિદ્યુત ભારોને આકર્ષે છે. આથી આપણે પરિણામ મેળવી શકીએ કે સમાન વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને બોલપેનને વાળ સાથે ઘસતા તે કાગળને આકર્ષે છે. આપણે ફિઝિક પર એક વિડીયો બનાવ્યો છે જે ઇલેક્ટ્રિસિટીનું છે, જેનામાં 2 પેન અને 2 સેફ્ટી પિનનો યુઝ કરવાનો છે. સેફ્ટી પિનને ઉપરથી કટ કરીને પછી પેનને ખોલીને
એને ઉપરના ટોપ પર લગાવીને અને એનામાં વાયરિંગ જોઈન કરીને પછી એને ફિટિંગ કરવાનું છે. આ બેઓ વાયરિંગને આપણે એક કનેક્શનથી જોઈન કરવાનું છે અને પછી એક નોર્મલ પિન લેવાની છે અને નોર્મલ પિન લીધા પછી આપણે એને જોઈન કરવાનું છે અને એને આપણે ઓન કરીને આપણે થર્મોકોલ આપણે એનાથી કાપી શકીએ છીએ. આ પ્રયોગ ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિર વિદ્યુત ભાર પર છે. સૌ પ્રથમ એક કાગળ લઈશું, તેના નાના નાના ટુકડા કરીશું જે વિડીયોમાં બતાવેલ છે. હવે કાગળના ટુકડા કર્યા બાદ માપપટ્ટી વડે આપણે હાથ પર ઘસીશું જેથી માપપટ્ટી પર ઇલેક્ટ્રોન આવી જશે. જ્યારે આ સ્કેલના કાગળના ટુકડા પાસે લઈ જઈએ છીએ ત્યારે તે કાગળના ટુકડા સ્કેલ સાથે આકર્ષિત થાય છે. કાગળના ટુકડા પર પોઝિટિવ ચાર્જ છે અને સ્કેલ પર નેગેટિવ ચાર્જ છે, તે એટ્રેક્ટ થાય છે. Hello everyone, today we are going to do experiment using static electricity. Here we have dishwasher added water and then take the straw and create the frame. And take the balloon and rub to your hair. Now see. The frame is attracted by the balloon because balloon has a negative charge and the frame has a positive charge. Now as we know, the negative charge attract the positive charge. Thank you for listening to me carefully. Have a nice day. Goodbye. આજે આપણે આ પ્રયોગમાં પ્લાસ્ટિકની ફૂલપટ્ટી વડે કાગળના ટુકડાઓ ઉચકવાનો પ્રયત્ન કરીશું. When you rub balloon with your hair, loosely bound electrons loses their place and stick to the balloon. Now balloon has more electrons than neutrons and it is negatively charged. And as the balloon come near your hair, balloon will attract your hair towards it. આ એક્સપેરિમેન્ટ કરવા માટે જરૂરી સામગ્રી છે બલૂન અને કાગળના ટુકડા. હવે બલૂનને તમારા વાળ સાથે ઘસો જેથી બલૂન પર નેગેટિવ ચાર્જ પ્રેરિત થશે, જેથી બલૂનને કાગળના ટુકડાની નજીક લઈ જતાં કાગળના ટુકડા આકર્ષાય છે કેમ કે કાગળના ટુકડા પોઝિટિવ ચાર્જ ધરાવે છે. આમ થવાનું કારણ એ છે કે વિરોધી વીજભાર ધરાવતા વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે. અહીં તમે જોઈ શકો છો કે માપપટ્ટી પર માપપટ્ટીને વાળ સાથે ઘસતા ઋણ વિદ્યુત ઉત્પન્ન થાય છે અને કાગળ પર ધન વિદ્યુત દ્વારા આકર્ષિત થતા कागड़ में हलनचलन जोवा मळे। जब हम स्केल को सूखे बाल में घिसते हैं तब उसमें वीजभार उत्पन्न होता है और वो वीजभारित होता है, और जब उसे हम कागज़ के पास ले जाते हैं तो अट्रैक्शन के कारण वो एक दूसरे कागज़ स्केल पे आके चपक जाता है। इसका मुख्य कारण यह है कि स्केल वीजभारित होता है और कागज़ वीजभार रहित होता है। पिक्चर में बताव्या प्रमाणे बलून जे छे जे प्लास्टिकनुं बन्युं छे। प्लास्टिकमां रहेलो नेगेटिव चार्ज ए पेपरना पॉजिटिव चार्ज साथे एट्रेक्ट थाय छे, जेथी पेपर जम्प करतो देखाय छे। વિડીયોમાં દર્શાવ્યા મુજબ ફુગ્ગા અને કાંસકાને માથામાં ઘસીને ત્યારબાદ તેને કાગળના ટુકડા પાસે લઈ જતા તેઓ એકબીજાને આકર્ષે છે। ફુગ્ગાને માથામાં ઘસવાથી તેના પર નેગેટિવ ચાર્જ આવે છે અને કાગળમાં પોઝિટિવ ચાર્જ હોય છે, તેના કારણે તેઓ એકબીજાને આકર્ષે છે। આની પાછળનું સાયન્ટિફિક રીઝન એ છે કે સમાન વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે, પરંતુ વિરુદ્ધ વિદ્યુતભારો એકબીજાને આકર્ષે। હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું તમને વીજભારના થતા ટ્રાન્સફર વિશે સમજાવી। પ્લાસ્ટિકની સ્કેલ પર કોટનનું કપડું વડે ઘસવામાં આવે તો કપડા પરનો વીજભાર પ્લાસ્ટિકની સ્કેલ પર આવી જાય છે અને પછી એ
એ પ્લાસ્ટિકની સ્કેલ આપણે જ્યારે પેન્સિલ પર રાખેલા કાગળ પાસે લઈ જઈએ છીએ ત્યારે ત્યાં બે વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે અને તે એકબીજાથી દૂર ભાગે છે. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે એક બોટલ પર એક સ્ટ્રો મૂકવામાં આવે છે અને બીજી સ્ટ્રોને કાગળ પર ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે છે, જેના પર ધન અથવા ઋણ વિદ્યુતભાર હોઈ શકે છે. આ ઘસેલી સ્ટ્રોને બોટલ નજીક લઈ જતા સમાન વિદ્યુતભારો વચ્ચે અપકર્ષણ અને અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ જોવા મળે છે. અહીં અપકર્ષણના પરિણામે સ્ટ્રો ગોળ ગોળ ફરે છે.